જય સોમનાથ વિદ્યાર્થી, ગુડ મોર્નિંગ. તો છેલ્લે આપણે ગુરુત્વ પ્રવેગ જી ની વાત થઈ. તો ગુરુત્વ બળને કારણે ઉદ્ભવતા પ્રવેગને આપણે ગુરુત્વ પ્રવેગ કહીએ છીએ. અને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 કેવી રીતે આવ્યું? પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 કેવી રીતે આવે એની તારવણી પણ આપણે જોઈ. હવે માનો કે તમે પૃથ્વીની સપાટી ઉપર છો અને પૃથ્વીની સપાટી ઉપરથી તમે આમ આગળ ચાલતા જાઓ, એટલે અવકાશ તરફ જાઓ, એટલે ઊંચાઈ તરફ જાઓ, તો ઊંચાઈને કારણે સ્મોલ જીમાં જે ફેરફાર થાય એ આપણે સમજવો છે. તો આગળનું ટાઇટલ છે 8.6 પૃથ્વીની સપાટી નીચે અને ઉપર ગુરુત્વ પ્રવેગ. પૃથ્વીની સપાટી નીચે એટલે પૃથ્વીની સપાટી નીચે એટલે ઊંડાણમાં. તમે પૃથ્વીની સપાટી કરતા ઊંડાઈમાં જાઓ તો જીમાં કેટલો ફેરફાર થાય, અને પૃથ્વીની સપાટીથી તમે ઊંચાઈ ઉપર જાઓ તો જીમાં કેટલો ફેરફાર થાય એની આપણે વાત કરવાની છે. એટલે ઊંડાઈ અને ઊંચાઈ સાથેનો ફેરફાર એમ કહી શકીએ. હવે જુઓ, અહીંયા જે ઝેરોક્સમાં લખ્યું છે કેપિટલ જી, ત્યાં સુધારો કરવાના. કેપિટલ જી નહીં, કેપિટલ જી એટલે સાર્વત્રિક અચળાંક છે. એમાં ઊંડાઈ કે ઊંચાઈ સાથે ફેરફાર ન થાય, એ તો અચળ જ રહે. સ્મોલ જીમાં થતો ફેરફાર, એટલે સ્મોલ જીમાં ઊંચાઈ સાથે થતો ફેરફાર, એ મુદ્દો છે. વિદ્યાર્થીઓ, આ આકૃતિ જુઓ. માનો કે આર ઈ જેટલી ત્રિજ્યાનો પૃથ્વીનો ગોળો છે અને પૃથ્વીનું દળ એમ ઈ જેટલું છે. એટલે એમ ઈ દળ ધરાવતો અને આર ઈ ત્રિજ્યા ધરાવતો પૃથ્વીનો ગોળો, અને આ પૃથ્વીના ગોળાની ઘનતા ρ જેટલી છે. પૃથ્વીના કેન્દ્રથી ધારો કે સ્મોલ આર અંતરે અને સપાટીથી એચ જેટલા ઊંચાઈએ ધારો કે કોઈ બિંદુ પી આવેલું છે અને બિંદુ પી પાસે એકમ દળનો પદાર્થ મૂકેલો છે. ત્યાંથી એકમ દળના પદાર્થને તમે પડતો મૂકો તો કેટલા ગુરુત્વ પ્રવેગ સાથે એ પૃથ્વીની સપાટી તરફ આવે, એને પૃથ્વીની ઊંચાઈ સાથેનું ગુરુત્વ પ્રવેગ જી એચ કહેવાય. એચ ને આપણે હાઈટ કહીએ છીએ, હાઈટ સાથેનો ફેરફાર. તો માનો કે કોઈ પદાર્થ છે પૃથ્વીની સપાટીથી એચ જેટલી ઊંચાઈએ છે, એટલે કેન્દ્રથી તો આર અંતર જ ગણાય. અને ખરેખર ગુરુત્વ પ્રવેગની ગણતરીમાં તમારે ટોટલ અંતર આર કેન્દ્રથી જ ધ્યાનમાં લેવાનું હોય. એટલે માનો કે કોઈ મિસાઇલ છે પૃથ્વીની સપાટીથી હાઈટ ઉપર તમે લઈ જાઓ, તો હાઈટ ઉપર માનો કે એચ જેટલી ઊંચાઈએ ગઈ, અને એચ જેટલી ઊંચાઈએ હવે એનો ગુરુત્વ પ્રવેગ કેટલો હશે? ત્યાં 9.8 નો હોય, બદલાઈ જાય છે. બરાબર, એની આપણે વાત કરવાની છે. તો આકૃતિમાં દર્શાવેલ પૃથ્વીના ગોળાનું દળ એમી અને તેની ઘનતા ρ જેટલી છે.
કદ નથી જ્યાં ધ્યાનમાં લેવું. કદ તો વી છે. આપણે દળ ધ્યાનમાં લઈએ કે માનો કે પૃથ્વીના ગોળાનું દળ એમી છે અને એની ઘનતા ρ છે. પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈએ એકમ દળનો પદાર્થ છે અને એકમ દળના પદાર્થ પાસે બિંદુ P આવેલું છે. એમ દળનો કરતા બિંદુ P આવેલું છે એમ કહો તો ચાલે. અને એનું અંતર પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે છે. અને એમ દળનો પદાર્થ લ્યો તો m બરાબર 1 એકમ જ લેવાનું છે તોય વાંધો નથી. બિંદુ P પાસે ગુરુત્વ પ્રવેગ gh બરાબર કેટલું? આ બિંદુ P પાસે ગુરુત્વ પ્રવેગ gh કેટલો? તો કે gh બરાબર શું થાય? તો કે કેપિટલ G m e ના છેદમાં r સ્ક્વેર, સ્મોલ r સ્ક્વેર, કારણ કે કેન્દ્રથી અંતર સ્મોલ r છે. એટલે આના પરથી g કેપિટલ G અચળ છે, પૃથ્વીનું દળ અચળ છે. એના પરથી સાબિત શું થયું કે gh ચલે છે 1/r સ્ક્વેર. તો જેમ તમે ઊંચાઈ ઉપર જાઓ એમ અંતર સાથે ગુરુત્વ પ્રવેગમાં ઘટાડો થાય. પણ આકૃતિની ભૂમિતિ જુઓ તો આકૃતિની ભૂમિતિ પરથી સ્મોલ r બરાબર શું છે? તો re પ્લસ h છે. એની કિંમત આમાં મૂકો તો gh બરાબર કેપિટલ G m e ના છેદમાં re પ્લસ h ઓલ સ્ક્વેર થાય. સમીકરણ કહી દો. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલું છે? તો કે ge છે. અને ge બરાબર શું છે? કે g m e ના છેદમાં સ્મોલ r સ્ક્વેર છે. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લો. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા 2 માંથી શું કોમન થશે? gme કોમન થશે. અહીંયા એક સુધારો આવે, સ્મોલ r નો આવે, re સ્ક્વેર મૂકવાનું સમીકરણ 2 માં. સ્મોલ r ની re સ્ક્વેર અને સ્મોલ r છે તો ઉપરના સમીકરણમાં h ઊંચાઈ આવે. એ સુધારો કરશો પછી 2 નો ગુણો કરી લો, gme નો છેદ ઉડે એટલે શું વધશે? re સ્ક્વેર ના છેદમાં re પ્લસ h ઓલ સ્ક્વેર. હવે ધ્યાન આપજો, gh ના છેદમાં g ઇઝ ઇક્વલ ટુ re સ્ક્વેર અને જે છેદનું પદ હતું એમાંથી re ને તમે કોમન કાઢો. પણ આખા કૌંસનો વર્ગ છે એટલે re ને કોમન કાઢો તો બહાર નીકળે એટલે re સ્ક્વેર થઈ જાય. પેલા પદમાંથી re કોમન નીકળ્યું, વાંધો નહીં. બીજા પદમાં re નથી એટલે એને re વડે ભાગવું પડે અને આખાનો વર્ગ એમ થાય. re નો છેદ ઉડાડો એટલે gh ના છેદમાં g ઇઝ ઇક્વલ ટુ re સ્ક્વેર અને re સ્ક્વેર નો છેદ ઉડે એટલે શું વધ્યું? 1 કૌંસમાં 1 પ્લસ h અપોન re ઓલ સ્ક્વેર. પણ છેદમાંથી અંશમાં લઈ જાઓ એટલે માઇનસ ઘાત થઈ જાય. એટલે gh ના છેદમાં g ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ h અપોન re ઓલ રેસ ટુ -2 એટલે ઓલ રેસ ટુ સ્ક્વેર ઘાત આવે. હવે કન્ડિશન મૂકીએ કે re છે એ h કરતા ખૂબ મોટો હોય તો દ્વિપદી પ્રમેય. ગણિતમાં તમારે એક પ્રમેય આવશે, દ્વિપદી પ્રમેય. જ્યારે કોઈ પણ ઘાત છે ને એ માઇનસ વાળી હોય કે અપૂર્ણાંક ઘાત હોય તો અવયવો ડાયરેક્ટ ન પડે. નકર તમે શું કરો? જો x પ્લસ વાય નો વર્ગ હોય તો તમે શું અવયવ પાડો છો? x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર એમ અવયવ પાડો છો. પણ x પ્લસ વાય ની -2 ઘાત હોય તો એના દ્વિપદી પ્રમેયથી તમારે ઉકેલવું પડે. બરાબર? એટલે અહીંયા 1 પ્લસ h અપોન re ની -2 ઘાત છે. જો પ્લસ ઘાત હોત તો આગળ સીધા જ અવયવ પડી જાત. તો એક મેથેમેટિક્સમાં પ્રમેય આવશે, એની પ્રમેયનું હું તમને થોડીક શોર્ટકટ આપું છું. તો એમાં કન્ડિશન શું કે આ h બીજા પદનો છેદ છે એ અંશ કરતા ખૂબ મોટો હોય તો જ તમે પ્રમેય લાગુ પાડી શકો. નકર પ્રમેય પાછું બહુ મોટું થઈ જાય હોય તો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરવામાં આવે તો તમારે શું કરવાનું? 1 નું 1 રહેવા દેવાનું. જે માઇનસ ઘાત હોય ને એ બીજા પદને ગુણાકારમાં લઈ લેવાની. પેલું 1 વાળું પદ એમને મૂકી દેવાનું અને જે માઇનસ ઘાત હોય એ બીજા પદના ગુણાકારમાં. બાકીના હજુ ત્રીજું, ચોથું, પાંચમા પદ આવે પણ અહીંયા કન્ડિશન મૂકીને એટલે ત્રીજું, ચોથું, પાંચમું પણ એ ખૂબ નાના થઈ જાય એટલે એને અવગણના થઈ જાય. તમારે તો મેથેમેટિક્સમાં આખું દ્વિપદી પ્રમેયની સિરીઝ આવશે. પણ અત્યાર પૂરતી આપણે સ્વીકાર લીધી. તો દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરો એટલે ઘાત છે આગળ આવી તો 1 નું 1 જ રહ્યું, પ્લસ માઇનસ ઘાત આગળ આવી એટલે આખું ગુણાકારમાં -h ના છેદમાં re થઈ ગયું. હવે g ને આ બાજુ લઈ જાઓ તો
તો ફાઇનલ સૂત્ર શું થયું? H બરાબર 1 - 2H/RE એને ગુણ્યા GE. બરાબર. એટલે આ સમીકરણ હવે તમે કેટલી હાઈટે મૂકો છો એ હાઈટની કિંમત આમાં મૂકો, પૃથ્વીની ત્રિજ્યાની કિંમત મૂકો અને સાદરૂપ આપો, એને 9.8 સાથે ગુણો, ત્યારે તમને જે તે ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું કિંમત મળશે. એટલે એક વાત એવી છે કે પૃથ્વીની સપાટી પર જે ગુરુત્વ પ્રવેગ છે એના કરતા જેમ 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 તમે ઉપર જતા જાવ એમ જીના મૂલ્યમાં ઘટાડો થાય. એટલે શરૂઆતમાં રોકેટને બહુ મોટો ઝાટકો મારવો પડે, પણ જેમ જેમ પૃથ્વીની સપાટી દૂર જાય એમ પછી એનો ગુરુત્વ પ્રવેગ ઘટે, એટલા માટે એનો પોતાનો પ્રવેગ વધતો જાય. કારણ કે હાઈટ કરતા પછી પૃથ્વીનું ખેંચાણ બહુ લાગતું નથી, એટલે પછી ઓછું ફ્યુઅલ વપરાય. શરૂઆતમાં જાજો ફ્યુઅલ વપરાય, કારણ કે શરૂઆતમાં પૃથ્વીનું બંધન વધારે ખેંચી રાખે છે, વધારે પોતાના તરફ ખેંચે છે. બધી વાત આવશે આમાં, બંધન ઉર્જાની વાત આવશે ને ત્યારે એ બધી વિગત આપણે લઈશું. ચલો, કોઈ વિદ્યાર્થીને કંઈ ક્વેરી હોય તો રાઇઝન કરે. હવે પ્રતિશત ફેરફાર છે ને જીનીટ માટેનો મુદ્દો, એ બીજા ચેપ્ટરમાં ત્રુટીઓમાંથી આવે છે. એટલે હવે આ ચેપ્ટર પૂરું થાય ને એટલે મારે બીજું ચેપ્ટર કરું, એટલે આ વિભાગ પૂરો થઈ જાય પછી આપણે બીજા પાર્ટમાં જઈશું. એ ફેરફાર આવશે ને ત્રુટીઓનો, ત્યારે હું તમને આ મુદ્દો કરાવીશ. બરાબર. એટલે અત્યારે પેન્ડિંગ રાખીએ, કારણ કે ત્રુટીનો મુદ્દો જ આખો બાકી છે. એટલે એમાં પ્રતિશત ત્રુટી અથવા પ્રતિશત ફેરફાર આવે, ત્રુટી વખતે કરાવીશ અને ત્યાં આ ટોપિક છે પાછો રિપીટ કરાવીશ કે આવું કંઈક આપણે કરતા. એટલે જીનીટ માટેનો મુદ્દો છે, નોટ્સ છે, બાકી રાખો. તમને એમ પૂછે કે પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર ઊંચાઈએ જતા જીના મૂલ્યમાં કેટલા ટકાનો ઘટાડો? એટલે આ દાખલો એના ઉપરથી, ત્રુટી ઉપરથી જ છે. આ ટાઈપના પ્રશ્નો પૂછે તો એટલે આખો મુદ્દો જ બાકી રાખીએ. હવે આગળ જઈએ. જીમાં ઊંડાઈ સાથેનો ફેરફાર. અહીં સુધારો કરો, સ્મોલ જી, કેપિટલ જી નહીં. સ્મોલ જીમાં ઊંડાઈ સાથેનો ફેરફાર સમજાવો. સ્મોલ જી માં ઊંડાઈ સાથેનો ફેરફાર. જેમ તમે ઊંડાઈએ જાઓ એમ સ્મોલ જીમાં કેટલો ફેરફાર થાય, જેમ ઊંચાઈએ ગયા હતા એમ. માનો કે આપણે અહીં ઊભા છીએ પૃથ્વીની સપાટી ઉપર અને ડી જેટલી ઊંડાઈમાં આપણે ટનલ કરી, એટલે આમ ડી જેટલી ઊંડાઈનો આપણે બોરિંગ કર્યો અથવા તો કૂવો કર્યો. આપણે અહીંયા આવી ગયા તો પૃથ્વીની સપાટીથી આ અંતર છે એને ડી કહીએ, એટલે ઊંડાઈનું માપ ડી થયું. હવે કેન્દ્રથી અંતર કેટલું થાય? તો આર ડેશ થાય, કારણ કે આર એ ત્રિજ્યાની પૃથ્વી હતી, અને કેન્દ્રથી અંતર કેટલું થાય? આર ડેશ થાય. એટલે ખરેખર આ બિંદુ પી છે એ સપાટીથી ડી જેટલી ઊંડાઈએ છે, પણ કેન્દ્રથી તો આર ડેશ જેટલા અંતરે છે. એટલે આર ડેશ ત્રિજ્યાનો એક નાનો ગોળોની કલ્પના કરો. ચલો, આર ડેશ ત્રિજ્યાનો નાનો ગોળો લ્યો, અને નાના ગોળાનું કદ કેટલું થાય? તો વી ડેશ થાય. હવે નાનો ગોળો એક મોટો ગોળો, આખા પૃથ્વીના ગોળાની ત્રિજ્યા ઘનતા તો સમાન જ છે ને, રો જેટલી. તો મોટો આખા પૃથ્વીનો ગોળો હોય તો એનું દળ એમ થાય, એમ બરાબર રો વી થાય, અને રો વી બરાબર શું થાય? તો મોટું કદ 4/3 પાય આર ઈ ક્યુબ થાય, કારણ કે આખી પૃથ્વીની વાત કરીએ તો એનું દળ આ રીતે નક્કી થાય. પણ હવે તમે ડી જેટલી ઊંડાઈ છો ને, ડી જેટલી ઊંડાઈ તમારે નાના ગોળાની વાત કરવાની છે, તો નાના ગોળાનું એમ દળ કેટલું થાય? એમ ડેશ બરાબર રો વી ડેશ. રો વી ડેશ બરાબર શું છે? તો 4/3 પાય આર ડેશ ક્યુબ થાય. પણ ખરેખર આકૃતિની ભૂમિતિથી જો ડી આર ડેશ બરાબર શું થાય? તો આર ઈ માઇનસ ડી થાય. આખું અંતર આર ઈ હતું, એમાંથી તમે ડી જેટલું બાદ કરો ત્યારે તમને આર ડેશ મળે. પૃથ્વીની સપાટીથી ડી જેટલી ઊંડાઈએ આવેલ બિંદુએ પી નું કેન્દ્રથી અંતર આર ડેશ છે. બિંદુ પી આવેલું છે ને કેન્દ્રથી અંતર આર ડેશ છે. ગોળાની ઘનતા રો છે, અંદરના નાના ગોળાનું દળ એમ ડેશ છે. એમ ડેશ ને કારણે બિંદુ પી પાસે ઉદ્ભવતું ગુરુત્વ પ્રવેગ કેટલો? ચલો, કારણ કે આનું તો ન લાગે, કારણ કે આ બહારનું જે વધ્યું એ તો કવચ થઈ ગઈ. કવચને કારણે અંદરની બાજુ કોઈ ગુરુત્વ પ્રવેગ લાગતું નથી. હવે આ બિંદુ પી ક્યાં આવે? જો ધ્યાન આપો, બિંદુ પી છે આ કવચની અંદરનું બિંદુ કહેવાય અને નાના ગોળાની સપાટી પરનું બિંદુ કહેવાય. હવે કવચની અંદરનું બિંદુ હોય તો કવચ વડે કોઈ પણ બિંદુએ ગુરુત્વ પ્રવેગ ઉદ્ભવતો નથી. આપણે આગળ એક થિયરમમાં ભણી ગયા હતા. તો નાના ગોળાને કારણે આ બિંદુ પી પાસે ઉદ્ભવતું ગુરુત્વ પ્રવેગ કેટલું? તો કે જીડી બરાબર જી એમ ડેશ ના છેદમાં આર ડેશ સ્ક્વેર.
એમ ડેશ શું છે તો 4/3 પાય આર ડેશ ક્યુબ છે, આર ડેશ ક્યુબ અને આર ડેશ સ્ક્વેર નો છેદ ઉડે. જી 4/3 પાય આર ડેશ રો થયું, એમાંથી રો અચળ છે, પાય અચળ છે, 4/3 અચળ છે, એટલે જી ડી ચલે છે. જી ડી એટલે ઊંડાઈએ ફેરફાર ચલે છે, આર ડેશ થઈ ગયું, જી ડી ચલે છે આર ડેશ. એટલે અહીંયા તમે જુઓ તો ઊંચાઈમાં સંબંધ કેવો હતો વ્યસ્ત વર્ગનો, અને ઊંડાઈમાં સંબંધ કેવો આવે છે અહીંયા જુઓ ઊંચાઈ ઉપર જતા હોય તો GH ચલે છે 1/r સ્ક્વેર આવતું, અને ઊંડાઈમાં જતા હોય તો GD ચલે છે આર ડેશ આવે છે. એટલે આપણે આખી પૃથ્વીની વાત કરીએ, પૃથ્વીના કેન્દ્રથી લઈ અને તમે જેમ જેમ બહારની તરફ આવતા જાઓ, સપાટી પર આવો ને પછી બહારની બાજુ તો જીનો ફેરફાર કેવો આલેખ આવે, એ આલેખમાં આની વાતની જરૂર પડશે. હવે પૃથ્વીની સપાટી પર જી કેટલું, પૃથ્વીની સપાટી પર જી કેટલું, તો સપાટી પર તમારે જી ગણવું હોય તો આર ડેશ બરાબર આરી લઈ લેવું પડે. તો આર ડેશ બરાબર આરી લઈ લ્યો એટલે જી 4/3 પાય આર ઇન્ટુ રો. આ સૂત્ર આપણે આગળ તાર્યું હતું, યાદ આવે છે? હા હતું, જી રો 4/3 પાય આર આ સૂત્ર હતું. તો ઊંડાઈના સૂત્રમાંથી તમને સપાટીનું સૂત્ર પણ મળી જાય છે. ચલો હવે સમીકરણ આ સપાટી પરનું જી નું મૂલ્ય આ છે અને ઊંડાઈ સાથેનું સૂત્ર આ છે. બંને સમીકરણનો ગુણોત્તર લ્યો. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા GD અપોન જી, જી 4/3 જી 4/3 પાય પાય કેન્સલ થશે, રો રો કેન્સલ થશે, આર ડેશ ના છેદમાં આર વધ્યું, તો જીડી ના છેદમાં જી બરાબર આર ડેશ ના છેદમાં આર, પણ આર ડેશ બરાબર શું છે આર માઇનસ ડી છે, એ કિંમત મૂકો. તો જીડી અપોન જી ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ ડી અપોન આર. આર અપોન આર એટલે શું થશે 1 થશે, અને માઇનસ ડી અપોન આર તો એમ જ રહેશે. તો જીડી બરાબર શું થશે, તો જીડી બરાબર 1 માઇનસ ડી અપોન આર આખાને ગુણ્યા જીઈ. તમારે યાદ એટલું જ રાખવાનું છે, ઊંચાઈ માટે શું આવે સૂત્ર, ઊંચાઈ માટે સૂત્ર શું આવે ફાઇનલ સૂત્ર, તો ઊંચાઈ માટે ફાઇનલ સૂત્ર છે GH બરાબર 1/2 h અપોન આર એને ગુણ્યા જી. અહીંયા 2h આપે, અને ઊંડાઈ માટેનું સૂત્ર શું આવે, તો જીડી બરાબર 1 માઇનસ ડી, અહીં 2 નું આવે, ઓલામાં 2h આવતો, અહીંયા ખાલી ડી આવે, 1 માઇનસ ડી અપોન આર એને ગુણ્યા જી. બાકીના પદ તો કોમન જ છે, ખાલી 2h અને ડી નો જ. પછી પ્રતિશત ફેરફાર મુદ્દો આપણે બાકી છે, આ ચેપ્ટર પૂરું થાય પછી ત્રુટિનું ચેપ્ટર લેવાનું છે, એમાં આવશે. હવે તમે પૃથ્વીના કેન્દ્રથી લઈ અને સપાટી સુધી આવો, અને સપાટીથી લઈ અને અનંત અંતર સુધી જાઓ, ત્યાં સુધીમાં જીનો ફેરફાર કેવો, ધ્યાન આપો. પૃથ્વીના કેન્દ્ર ઉપર હું તો ગુરુત્વ પ્રવેગનો અંતર સાથે એનો ફેરફારનો આલેખ. તો કેન્દ્ર ઉપર ડી બરાબર શું થઈ જાય, આરી થઈ જાય કે ન થઈ જાય, જુઓ તો સૂત્ર તમે કેન્દ્ર ઉપર મૂકો તો કેન્દ્ર ઉપર ડી બરાબર શું થાય, ડી નું મૂલ્ય કેટલું થઈ જાય, આરી થઈ જાય, કારણ કે કેન્દ્ર એટલે અંદરનું બિંદુ થયું, એટલે ઊંડાઈનું બિંદુ થયું, એટલે ઊંડાઈનું સૂત્ર વાપરવું પડે. તો કેન્દ્ર પાસે ડી બરાબર આરી મૂકો અને સાદરૂપ આપો, જીડી બરાબર આરી ડી માઇનસ ડી, એટલે 1 માઇનસ 1 એટલે શું થઈ જાય 0, આરી ગુણ્યા 0 એટલે શું થઈ જાય 0, તો ડી બરાબર શું આવશે, જીડી બરાબર શું આવશે 0 આવશે. તો પૃથ્વીના કેન્દ્ર ઉપર ગુરુત્વ પ્રવેગ 0 છે, શું છે 0. હવે સપાટી ઉપર આવો તો ડી બરાબર 0 લેવું પડે, ઈને સમીકરણમાં સપાટી ઉપર લાવો તો ડી બરાબર 0 મૂકો તો જીડી બરાબર આરી થઈ ગયું, બરાબર. હવે ઊંચાઈ વાળું સૂત્ર વાપરો. માનો કે તમે h જેટલી ઊંચાઈ છે ને કોઈ બિંદુ ને તમે સપાટી ઉપર લાવો, અહીંથી તો h બરાબર 0 મૂકવું પડે. તો ઊંચાઈ વાળા સૂત્રમાં પણ તમે h બરાબર 0 મૂકીને સાદરૂપ આપો. એટલે ઊંડાઈ વાળું સૂત્ર લ્યો કે પછી ઊંચાઈ વાળું સૂત્ર લ્યો, બંનેની મદદથી સપાટી ઉપર નું સૂત્ર આપણને મળી જાય છે. કેટલું મળે છે, જી જેટલું, બરાબર. તો જો કેન્દ્ર ઉપર
ગુરુત્વ પ્રવેગ 0 છે. કેન્દ્રથી સપાટી સુધી આવો ત્યાં સુધીમાં સંબંધ કેવો છે? સમપ્રમાણનો છે. સપાટી પર મેક્સિમમ છે અને સપાટીથી બહાર જાવ તો વ્યસ્ત વર્ગનો સંબંધ થઈ જાય. સમજાણું? તો અંતર સાથે ગુરુત્વ પ્રવેગનો ફેરફાર છે એનો આલેખ આ રીતે આવે. બરાબર? વિદ્યાર્થીઓ, ઊંચાઈ સાથે ફેરફાર, ઊંડાઈ સાથે ફેરફાર, આલેખનો ફેરફાર, એમાં કોઈને કઈ ક્વેરી હોય તો રાઇઝન કરો. તો આજના માટે એટલું ઘણું થઈ ગયું. આ બે થિયરી બહુ મોટી છે એ તમે લખીને તૈયાર કરો. બરાબર? આગળની વાત આપણે કાલના પીરિયડમાં લઈશું, કારણ કે હવે પછીનો નવો મુદ્દો આવશે ગુરુત્વ તીવ્રતા, ગુરુત્વ ક્ષેત્ર અને ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા, જેને આપણે વિદ્યુત ક્ષેત્ર, 12 સાયન્સમાં વિદ્યુત ક્ષેત્રનો જે મુદ્દો આવે છે એની સાથે લિંક થાય છે. ખાસ હવે પછીને ગુરુત્વ તીવ્રતાનો મુદ્દો છે એ બહુ વ્યવસ્થિત આપણે તૈયાર કરવાનો છે. તો આ જી, કેપિટલ જીનું વાત થઈ ગઈ, સાર્વત્રિક નિયમની વાત થઈ ગઈ, પછી ગુરુત્વ પ્રવેગની વાત થઈ ગઈ. હવે ગુરુત્વ તીવ્રતા અને ગુરુત્વ સ્થિતિમાનની વાત આવે. એ 12 સાયન્સ માટે ખૂબ અગત્યના મુદ્દા છે. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન એવા શબ્દો આવશે એના માટે. તો એ આપણે કાલે વાત કરીશું. અહીંયા આપણે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ.